નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દાહોદ કલેક્ટર કચેરી સેવા સદન ખાતે કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટીની ગવર્નિંગ બોડીની મીટિંગ યોજવામાં આવી હતી। આ બેઠક દરમિયાન આરોગ્યને ધ્યાને રાખી સમાજના વાસ્તવિક ચિત્રને સામે લઈ આરોગ્ય વિભાગ દ્વારા અપાતી આરોગ્યની સુવિધાઓ અંગેની તમામ સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા સમીક્ષા સહ ચર્ચા કરવામાં આવી હતી। તમામ આંગણવાડી તેમજ શાળાઓમાં વિદ્યાર્થીઓની આરોગ્ય ચકાસણી કરવી, સિકલ સેલ જેવા રોગો અંગેની બાળકોમાં નાનપણથી જ જાગૃતિ આવે એ માટે વિડીયો બતાવી અત્યારથી જ જાગૃત કરવા માટેના કાર્યક્રમો કરવા તેમજ આયુષ્માન કાર્ડ થકી લોકોને સારવાર દરમિયાન કોઈપણ પ્રકારની અવગણતા ન પડે તે માટેની આગોતરા આયોજન સાથે વ્યવસ્થા કરવાની સાથે આરકેએસકે, આરબીએસકે, મહિલા અને બાળ વિકાસ યોજના જેવી યોજનાઓ સંબંધિત વિભાગો દ્વારા કરાતી કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી। महिला અને બાળ વિકાસ યોજના, મિશન શક્તિ યોજના, બેટી બચાવો બેટી પઢાઓ યોજના, સખી વન સ્ટોપ સેન્ટર, પોષણ ટ્રેકર, દૂધ સંજીવની યોજના, પૂરક પોષણ યોજના તેમજ પોષણ સુધા યોજના જેવી મહિલાઓ અને કિશોરીઓ સંબંધિત યોજનાઓની કામગીરીની પણ આંકડાકીય માહિતી સહિત સમીક્ષા કરવામાં આવી હતી। આંગણવાડીઓ, શાળાઓ, શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસાને ધ્યાને રાખી પાણીજન્ય રોગોને અટકાવવા માટે પીવાના પાણીની ચોકસાઈ તેમજ અન્ય રોગો અંગેની લોકોમાં જાગૃતિ આવે, તેઓ પોતાના આરોગ્ય અંગેની જાતે ચિંતા કરી ચકાસણી કરવા સહયોગ આપે એ માટેની સુનિશ્ચિતતા કરવા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે દ્વારા સૂચના આપવામાં આવી હતી।